ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ગગડેલા ભાવને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચાલુ વર્ષે ખેતીના ખર્ચ જેવા કે ખાતર, બિયારણ અને મજૂરીમાં ધરખમ વધારો થયો છે. પરંતુ તેની સામે યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ માત્ર ₹200 થી ₹320 સુધી બોલાઈ રહ્યા છે. જેસર અને આસપાસના વિસ્તારોથી આવતા ખેડૂતોનું કહેવું છે કે જો ₹500 થી વધુ ભાવ મળે તો જ ખર્ચ નીકળી શકે તેમ છે. હાલના ભાવથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે, જેના કારણે જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે. ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ. હું જેસરનો ખેડૂત છું, પ્રવીણભાઈ પરસાણા. અને ડુંગળીના ભાવ મારે ₹282 આવ્યા છે, પણ માલ પ્રમાણે ભાવ ઓછા છે અને ખર્ચા ખેડૂતને બહુ વધારે આવે છે. તો 360 લગી ભાવ આવવા જોઈએ, 400 થી 360 લગી. અત્યારે દવા એટલી બધી મોંઘી છે, ખાતર, ખેતી ખર્ચ, ડીઝલ મોંઘું છે, એટલે ભાવ સારા આવે તો ખેડૂતને કંઈક 2 પૈસા વધે, નકર ખેડૂત પાયમાલ થઈ જાય. અને મારું નામ કાનાભાઈ નાનજીભાઈ બાંભણિયા, ગામ કંથારિયા. મારે 6 વીઘાની ડુંગળી હતી, એમાં આજ હું માર્કેટ યાર્ડમાં લઈને આવ્યો, એમાં મારે ₹304 આવ્યા છે. એટલે આ ભાવ અમને પોહાતા નથી, કેમ કે મજૂરી ખર્ચ વધી જાય છે, પછી દવા ખાતર બધા મોંઘા છે. હવે 304માં શું અમને મળી જાય? કરીને વિનંતી છે કે ભાવમાં કંઈક વધારો થાય એવી અમારી અપેક્ષા છે. વીઘે 40 થી 50 હજારનો વીઘે ખર્ચો થાય છે. બિયારણ આવી જાય, દવા આવી જાય, મજૂરી આવી જાય, ટોટલ ખર્ચ આવી જાય છે. કેટલો ભાવ મળે તો ફાયદો થાય? ભાવ તો 500 ઉપર તો હોવો જ જોઈએ, તો જ ભાવ વધે.